નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સિંકલ. અમારી ટીમ એ ધરા પર પહોંચી છે કે જે ભૂમિ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું શાશ્વત પ્રમાણ પૂરે છે. વર્ષ 2001માં જ્યારે આ ધરા ધ્રુજી હતી ત્યારે કહેવાતું હતું કે કચ્છ ક્યારે બેઠું નહીં થાય. જો કે પાછલા 23 વર્ષમાં કચ્છની કાયા પલટ કઈ દિશામાં થઈ છે તે જાણવાનો પ્રયાસ અમે ગ્રાઉન્ડમાં ઉતરીને કર્યો છે. કચ્છ જિલ્લામાં આસ્થાનું કેન્દ્ર શક્તિદ્વાર છે અને તે છે આશાપુરા માનું મંદિર એટલે કે માતાનો મઢ. ગામના સરપંચ સહિત માતાના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ યાત્રાધામનો વિકાસ અને લોકસભાની ચૂંટણીને લઈ શું છે મતમતાંતર, હવે તે પણ જાણીએ. તો સૌથી પહેલા તો આપણે આ માતાનો મઢ છે તેના સરપંચ અહીં જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાત કરીએ. સુરભાન, 2024 લોકસભા ચૂંટણી એક તરફી હવા ચાલી રહી છે, લહેર ચાલી રહી છે, શું લાગી રહ્યું છે તમને? અત્યારે તો નાનાથી મોટાના મોઢે જ્યાં જોઈએ મોદી સાહેબ સિવાય કંઈ દેખાતું નથી. એમને કોઈ ભારતની અંદર કોઈ વિકલ્પ બીજું કોઈ છે જ નહીં. અને છેલ્લા 10 વર્ષના જે કે મોદી સાહેબ વિકાસ કર્યો છે દેશની તમામ ક્ષેત્રોમાં, કોઈ આરોગ્ય હોય, શિક્ષણ હોય કે દેશની મહત્વની સુરક્ષા બાબતમાં હોય, એટલે કોઈ પણ રીતે એમણે કોઈ ક્ષતિ રહેવા દીધી નથી. એટલે અત્યારે દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ તો મોદી સાહેબ સિવાય કોઈ વિકલ્પ નથી. માતાનો મઢ શક્તિ ભક્તિનું ત્રિવેણી સંગમ આ કહી શકાય છે. આ શક્તિ દ્વાર વિશે શું કહે? દેશદેવીમાં આશાપુરા ને કચ્છ કુળદેવીના નામે પણ પ્રસિદ્ધ છે. અહીં તમામ જ્ઞાતિઓ અહીં માથો ટેકવે છે. આસો નવરાત્રી દરમિયાન અહીંયા લાખો યાત્રિકો પદયાત્રિકો આવે છે. 28 ઓગસ્ટ 2022ના રોજ ભુજ ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ માતાના મઢના વિકાસ માટે 33 કરોડ જેટલી રકમ ફાળવીને વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. 4 જેટલા પ્રોજેક્ટો માતાના મઢમાં યાત્રાધામ પ્રવાસન બોર્ડ તરફથી ચાલી રહ્યા છે. એ પ્રવાસન બોર્ડમાં માતાના મઢ પ્રાંગણ મંદિરનું ચાચરાકુંડ છે, ખટલા ભવાની છે અને એક રૂપરાઈ લેક છે. ચારે દિશાઓમાં અત્યારે વિકાસ કાર્ય ચાલી રહ્યા છે. કચ્છનો વિકાસ, ભારતનો વિકાસ, દેશનો વિકાસ જોઈને શું લાગી રહ્યું છે કે આ વખતે ફરી એક વખત હેટ્રિક થશે કે પછી કોંગ્રેસ ગાબડું પાડી શકે છે? બિલકુલ હેટ્રિક થશે, એમાં કોઈ વિકલ્પ નથી દેશ પાસે મોદી સિવાય. સેવાનો ભેખ ધારણ કરનાર સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના 250 વર્ષ પહેલા થઈ હતી. અંજારમાં આ જ સંપ્રદાયના વર્તમાન ગાદીપતિ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ યાત્રાધામના થતા વિકાસ મામલે તથા દિવ્ય ભારતના ભવ્ય નિર્માણ મામલે શું કહી રહ્યા છે, હવે તે પણ સાંભળીએ. મહંતજી, સૌથી પહેલા તો રાધે રાધે. રાધે રાધે, નમસ્કાર. રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે સમગ્ર દેશમાં. હિન્દુ રાષ્ટ્ર, રામ રાષ્ટ્રમાં આપણે વાત કરી રહ્યા છે. આ સમયને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસપણે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે. કેમ કે જેને કહી શકાય હજારો વર્ષોથી જેની આપણી પ્રતીક્ષા હતી, જેની ઇંતજાર હતો, એટલે કે રામ મંદિર. અને આપણે જોયું હશે કે 22 તારીખે રામ મંદિરમાં જે સ્થાપના થઈ, અત્યાર સુધી રામ ભગવાન એ ક્યાં તો કે તંબુમાં હતા. હવે અદ્ભુત એવા જેને કહી શકાય અવર્ણનીય એવા અદ્ભુત રામ મંદિરમાં બિરાજમાન થયા છે. ત્યારે આપણે રામરાજ ચોક્કસપણે કહી શકીએ કે રામ રાજ્ય ભારતમાં સ્થાપિત થઈ ચૂક્યો છે. બાપજી, તમે કચ્છનો વિકાસ, દેશનો વિકાસ, ગુજરાતનો વિકાસ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. હા, આવનાર જે આપણે 2014 થી અત્યાર સુધીનો સમયગાળો ગયો એમાં ઘણા બધા વિકાસ થયા. રોડ રસ્તાના, આરોગ્યના, લોકોના આરોગ્ય વિશેની ચિંતાથી રોડ રસ્તા પણ ખૂબ થયા. અને ખાસ કરી વિદેશ સાથેના જે સંબંધો છે, અમેરિકા હોય, રશિયા હોય, કોઈ પણ કન્ટ્રી હોય, એના સાથેના સંબંધો પણ ખૂબ મજબૂત થયા. જે તે વખતે આપણે એક ભારતની એક અલગ દ્રષ્ટિથી બધા દુનિયા નિહાળતી હતી. ત્યારે વર્તમાન સમયમાં છેલ્લા 8-10 વર્ષથી લોકોની આખી દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. એટલે ખરેખર આવનાર દિવસો આપણા માટે સુવર્ણ દિવસ હશે. એની કલ્પના જે આપણે કરતા હતા આપણે આપણી નજર સમક્ષ ચોક્કસપણે જોઈશું. આવનાર દિવસ એ માત્ર ને માત્ર જેને કહેવાય ને ભારત સિર મુગટમણી હશે, એ રીતના આવનાર વિકાસના દિવસો જોઈ રહ્યા છીએ. અને સમગ્ર અત્યારનું જે વાતાવરણ છે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે અબ કી બાર 400 કે પાર. સૂત્ર કદાચ સાર્થક થાય તો પણ એમાં નવાઈ નહીં. આવનાર દિવસો વિકાસના દિવસો હશે ભારત. ગાદીપતિ શ્રી ત્રિકમદાસજી મહારાજ આપણી સાથે જોડાયા હતા અને તેઓએ મુક્ત મને વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા હોય કે પછી દેશના વિકાસમાં આગળ વધવાની વાત હોય,
કચ્છના વિકાસ સાથે દેશનો પણ વિકાસ થઈ રહ્યો છે તેવું સંતો મહંતો પણ કહી રહ્યા છે, ત્યારે માધપરની એ વિરાંગનાઓને કેવી રીતે ભૂલી શકાય કે જેમણે વર્ષ 1971માં આજથી 53 વર્ષ પહેલા પ્રાણની પરવા કર્યા વિના ભુજનો રનવે તૈયાર કર્યો અને દેશની અસ્મિતાને અમર કરી. કચ્છ ન માત્ર દેશમાં પરંતુ વિશ્વ ફલક ઉપર તેની ખ્યાતિ પ્રસરિત કરી રહ્યું છે અને સુગંધિત કરી રહ્યું છે. અને એ જ કચ્છમાં બીજી એક ઓળખ એટલે કે વિરાંગનાઓ, માધાપરની વિરાંગનાઓ કે જેની ઉપરથી ઇન્સ્પાયર થઈને બોલિવૂડ એક રિયલ બેઝ સ્ટોરી ઉપર મૂવી પણ બનાવી ચૂક્યું છે. એ મૂવી એટલે ભુજ ધ પ્રાઇડ. તમને હવે એ સ્ટોરી તો યાદ આવી જ ગઈ હશે કે એ સ્ટોરી, એ મૂવી શું હતું. તો આજે માધાપરની આપણે એ જ વિરાંગનાઓ સાથે રૂબરૂ થઈશું. સૌથી પહેલા માડી, કેવું લાગે છે જ્યારે તમે આજે ગુજરાત ફર્સ્ટની સામે બેઠા છો? હા, અમને તો બહુ સારું લાગે છે. તમે જ્યારે આપણે રનવે બનાવવાની કામગીરી હાથ ધરી હતી, એ તમને વિચાર કેવી રીતે આવ્યો હતો? અમને વિચાર આવ્યો કે અમારે ત્યાં એરપોર્ટનો બધો બોમ્બ પડ્યા અને બધું તૂટી ગયું, તો અમારે ત્યાં અહીંયા બોલાવવા આવ્યા અમને, પીસીલાલને બધે સાથે બધા અહીંયા બોલાવવા આવ્યા કે તમે ત્યાં આવો અને કામ કરી દેશો. તો અમે તૈયાર થઈ ગયું કે હા અમે આવશે જ. એટલે અમને વિચાર આવી ગયો કે ના, અમે આજે દેશની સેવા કરવા તો અમે જાસી જ અને દેશનું કામ કરવા અમે તૈયાર જ છે. બધી બહેનો અહીંયાથી તૈયાર થઈને અમે ત્યાં કને પહોંચી ગયું. માડી, કેવા પ્રકારે કામગીરી કરીને તમે એરપોર્ટ તૈયાર કર્યું હતું, રનવે તૈયાર કર્યું હતું? હસતે ખેલતે અમે ગયા તા, બોલાવા આવ્યા એટલે અમે તો કીધું અમે હાલશી. અમારે માને એ તો લોકો ના પાડતા હતા, બોમ્બ મારો ચાલુ હતો તો ન જવાય, પણ અમે એ લોકો કરગરીને અમને ઈજીથી બોલાવે એટલે અમે પ્રેમથી ગયા. વખતે બીક નહોતી લાગતી? બીક તો લાગતી હતી, પણ અમારા ઉપરવાળો હતો તી સાહેબ. બરાબર છે. હા, એટલે દેશ પ્રેમ અને તેની સાથોસાથ ઈશ્વરના આશીર્વાદ હોય એવા સંજોગોમાં કોણ અમને હરાવી શકે? માડી, શું કહેશો? એ સમય કેવો હતો તમારી માટે? અમારો સમય બહુ તે ખરાબ હતો અને ભારત પાકિસ્તાનની લડાઈ થઈ તે અમે અમારો દેશ બચાવવા માટે અમે ગયા. અમને કરગરીને કહેવા આવ્યા કે તમે હાલો તો અમારું કામ થાય. નકા અત્યારે લેબર મળતા નથી, કારણ કે બૂમવાળો ચાલુ હતો. પણ અમારે ઘરેથી અમારા હસબન્ડ, અમારી સાસુ, મા બાપ બધા અમને મનાઈ કરતા કે તમે મરી જાશો. અમે કીધું કે મરવું છે તો ગામમાં કદાચ બોમ્બ પડશે તો મરી જાશું અને એરપોર્ટમાંથી બચી જાશું, તો એનું કેને ખબર એ. તો અમારા મા બાપ કરગરીને બેહી રહ્યા કે આ છોકરી માનશે નહીં, સાસુ પણ મને નહીં. નાનકડા છોકરા હતા મૂકીને, મારી સાસુ કરીને મૂકીને હું જાતી હતી. એટલે એવું કહેવાય કે દેશ પ્રેમ વધારે મોટો હતો આપણા બધા માટે. દેશ બચાવવા માટે જ અમે ગયા હતા. માધાપરનું ગૌરવ વધાર્યું, ભારત દેશ બચાવ્યો. સાચી વાત છે. માધાપરની આ જે વિરાંગનાઓ છે, હવે તમને તમારા નામથી તો ઓળખે જ છે, પરંતુ હવે તમને બીજી ઓળખ મળી, કચ્છ માધાપરની વિરાંગનાઓ. કેવો ગૌરવ થાય? હા, 71 જૂથ થયું, ભારત પાકિસ્તાનનું બધું એરપોર્ટ તોડી નાખ્યું હતું, તો અમે બધા અહીંયાથી કામ કરવા જ્યાં. અમારા છોકરા નાનો મોટો હતા, મૂકીને જ્યાં હતા. બીક લાગતી, પણ દેશને બચાવવા સારું કરીને અમે જ્યાં હતા. જવું તો પડે ને, બધા બે જાય તો કોણ બચાવે? ચૂંટણીમાં તો અમે ચૂંટણી આવે તો અમે ચૂંટણીમાં અમે મત દેવા તૈયાર જ છે અને દેશી મોદીને. કેમ મોદીએ અમારું કામ કર્યું અને અમને મોદી સહાય કરે છે કે વિધવા સહાય કરે છે, અને તો ઘણો ફાયદો થાય છે ને. માં, તમે શું કહેશો ચૂંટણી માટે? તૈયાર જ છીએ અમે તો, જે સારું કરે એને વોટ આપી દઈ. બરાબર છે. તો આ વખતે તમને કોંગ્રેસ કે વિપક્ષ ક્યાંય દેખાય છે ખરા માડી? ના, અમને ભાજપ. આ વખતની ચૂંટણીમાં શું લાગે છે, ભાજપ જીતશે કે પછી કઈ કહેવાય નહીં? એ તો હવે ભગવાનને ઉપરવાળાને ખબર કોણ જીતશે. અમને જેને દેવો હોય, અમારા દિલની અંદર હોય, એને જ અમે દઈએ. અમે કોઈનું કયું ના કરીએ. અમે અમારા દિલની અંદર એવું કે અમને આને દેવો કે આને દેવો, એને જ અમે દી આવી. કચ્છની ધરા પર અમે પહોંચ્યા હોઈએ અને કચ્છનું નામ જેમણે વિશ્વ ફલક પર ઉજાગર પોતાના કૌશલ્ય થકી કર્યું હોય તેમનો સંપર્ક ના સાધીએ તેવું બને કેવી રીતે? પાબીબેન રબારી કચ્છના ભરદોઈના રહેવાસી છે, જેમની કળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર જગ્યા મળી છે. તેઓ પોતાની એક વેબસાઇટ ચલાવે છે. વેબસાઇટ દ્વારા હાથથી બનેલા દરેક પ્રકારના પ્રોડક્ટનું સેલિંગ પણ કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ વણાટની કળાને ખાસ ઓળખ આપી છે અને અગણિત પુરસ્કારો પણ મેળવ્યા છે. વર્ષ 2024ની ચૂંટણીને લઈને તેમનો શું મત છે? સાથે જ તેઓ કેટલી બહેનોને રોજગારી પૂરી પાડે છે, અમે તે જાણવાનો પણ પ્રયાસ અમારી યાત્રા દરમિયાન કર્યો. એટલા માટે જ આજે જાગૃતિએ વેશ ધારણ કર્યો છે રબારી.
તો ચલો હવે પાબીબેન સાથે વાતચીત કરીએ. પાબીબેન, રામ રામ. રામ રામ, નમસ્તે. કેમ છો? બસ બરાબર છે. તમે છો એટલે એવું કહેવાતું હોય છે કે ભાઈ ભણતર ઓછું હશે તો ચાલશે પણ ગણતર ઓછું ન હોવું જોઈએ. પાબીબેન, તમે ઓછું ભણ્યા છો પણ તેની સાથોસાથ આજે તમે કોઈ પણ સોશિયલ મીડિયા લઈ લો એમાં તમે ટ્રેન્ડ કરી રહ્યા છો. એની પાછળ તમે કેવા પ્રકારની મહેનત કરી? ના, જો સોશિયલ મીડિયાની જો તમે વાત કરતા હો ને તો કારણ કે એ પરિસ્થિતિ માણસને શીખાડે અને પોતે મેં નાનપણમાં એટલી ઠોકરો ખાધી જેટલી મેં ઠોકરો ખાધી એ ઠોકરોથી જ મેં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કારણ કે માણસની પરિસ્થિતિ અને ઠોકર આ બધું શીખવાડી દે. ભણતર માણસ એમ કે ભણી ગણીને બધું શીખે પણ ભણતરથી પહેલા હું મારા જીવનમાં એવું માનું છું કે તમને પરિસ્થિતિ પહેલા શીખાડે આ બધું. સાચી વાત છે, સાચી વાત છે. અત્યારે તમે કેટલી બહેનોને તૈયાર કરો છો અને કેટલી રોજગારીની તકો ઊભી કરી? અમે 2016માં જયારે મારું પોતાનું બિઝનેસ શરૂ કર્યો, હું પોતે પગભર થઈ ત્યારે અમે 5 બહેનોથી શરૂઆત કરી હતી. આજે અમારા જોડે 350 થી 500 બહેનો અમારા સાથે જોડાયેલી છે. 60 બહેનો અમારા ગામની છે, બાકી આજુબાજુના ગામડાઓની બહેનો જોડાયેલી છે. અને બીજો અમારા સમાજમાં એ ફાયદો થયો છે કે જે મેં શરૂઆત કરી ને ત્યારે મને જે કળા આવે છે બીજી બહેનોને આવતી, પણ પહેલ કોણ કરે? જે મેં પહેલ કરી એનાથી બીજી જે અમારી સમાજની બહેનો, અન્ય સમાજની જે બહેનો છે એને એક પ્રેરણા મળી અને એક હિંમત મળી. જે બહેનો કાં તો જે વર્ગને પગભર થવું છે અને સ્ટાર્ટઅપ કરવું છે એને સરકાર તરફથી યોજનાઓ મળતી હોય છે, લાભ મળતા હોય છે. તમને કઈ કઈ યોજનાનો લાભ મળ્યો છે? સરકાર તરફથી કારણ કે મને ઘણો લાભ મળ્યો. અત્યાર સુધીમાં સરકારની યોજનાનો તમે લાભ લીધો છે અને ખૂબ જ રાહત પણ તમને મળી ગઈ છે. કેટલા એવોર્ડ્સ તમે જીત્યા છે, પોતાના નામે કર્યા છે? એવોર્ડ તો બેન ઘણા નામે અનામે ગણાય છે, ઘણો તો ગણાય એમ પણ નથી. તો કોઈ એક સારો પ્રસંગ કે જે સરકાર સાથે જોડાયેલો હોય? પ્રસંગ એવો છે જે જાનકી દેવી પુરસ્કાર મને મળ્યો એ પૂરા કચ્છમાં કોઈને મારાથી પહેલા નતો મળ્યો. અને મેં પણ એવું વિચાર્યું નતું સપનામાં કે મને મળશે. અને કોણ બનેગા કરોડપતિમાં જે મને 2021માં જવાનો મોકો મળ્યો, શાર્ક ટેન્કમાં જવાનો મોકો મળ્યો, મેં તો સપનામાં નતું વિચાર્યું કે મને બચ્ચન સાહેબના સામે બેસવા મળશે ઓળખી. રોજગારી, મોંઘવારી આ બધી વસ્તુને લઈને હંમેશા વિપક્ષ દ્વારા અત્યારની જે સરકાર છે એની ઉપર આરોપ લગાવવામાં આવતા હોય છે, પ્રહાર કરવામાં આવતા હોય છે. શું તમને લાગે છે કે બેરોજગારી છે, મોંઘવારી છે? મોંઘવારી છે સામે, ખાલી મોંઘવારી નથી. મોંઘવારીનો જો આપણે મુદ્દો ઉઠાવતો તો સામે સામે અત્યારે રોજગારી પણ દેશમાં ઘણી છે. અત્યારે દરેક વ્યક્તિ જો સવારના જાય છે તો સાંજે 400 રૂપિયા કમાઈને આવે છે. તો આપણે ખાલી એમ ન કહી શકીએ કે બેરોજગારી છે. બેરોજગારી ઉપર ખાલી ફોકસ ન કરાય. સામે આપણને અત્યારે ફાયદા કયા મળ્યા? હજારો ફાયદા મળ્યા. બરાબર છે. કચ્છનો વિકાસ તમે ક્યાં જુઓ છો? કારણ કે તમને બી એક પ્લેટફોર્મ મળ્યું છે અને તમારા પ્લેટફોર્મ થકી તમે ઘણી બધી બહેનોને રોજગારી આપો છો. કચ્છનો વિકાસ, સરકારે કરેલા કામને તમે કેવી રીતે જુઓ છો? કચ્છનો વિકાસ ઘણો દેખાય છે અત્યારે. કચ્છના તમે વર્ષો પહેલા જે રસ્તા હતા અત્યારે રસ્તા અહીંયાથી જ તમે જોઈ લો. અત્યારના રસ્તા જો સૌથી પહેલા કચ્છમાં પાણીની વર્ષો પહેલા તંગી હતી તો અત્યારે ઘરો ઘર નળ છે. પછી જે અત્યારે કચ્છની કળાની દુનિયા આખી જોવા આવે છે તો અમારી કળાથી જ વિચાર, કારણ કે અમારી કળા હતી પેલા પેટારામ પૂરી પડી હતી. બરાબર. કોઈ જોવા નતું આવતું. અત્યારે પૂરી દુનિયા જયારે અમારો અહીંયા રણ ઉત્સવ ચાલુ થાય તો દેશ વિદેશ થી લોકો આવે છે. તો 2024ની ચૂંટણી માટે તમને શું લાગી રહ્યું છે? કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક ઉપર વાત થઈ રહી છે તો એ પાક્કી છે કે પછી કઈ કહી ના શકાય? જો લોકસભાની ચૂંટણી આવી છે તો એના માટે તો કચ્છ જિલ્લાની તમામ જનતાને અમે એક જ સંદેશો આપશું કે તમામ નાનાથી કરીને મોટા અને વડીલોને તમામને અમે એક જ અપીલ કરવાના કે 100% મતદાન કરો. અને મતદાન કરવો એ આપણો અધિકાર છે અને ફરજ પણ છે. તો એ ફરજ આપણે નિભાવીએ. એમ જ નથી કહેવાતું કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચડો બારે માસ. આગળ આપણે સંતો, મહંતો, વિરાંગનાઓ સહિત પાબીબેનની પ્રતિક્રિયા જાણી. હવે તેમના પણ મત જાણીએ કે જેમના પર માં સરસ્વતીના આશીર્વાદ હંમેશા રહ્યા છે. આ માંડવીનો દરિયા કિનારો છે, માંડવી બીચ છે, એટલે તમને ખબર પડી જ ગઈ કે હજુ પણ ગુજરાત ફર્સ્ટની ટીમ છે એ કચ્છમાં ફરી રહી છે. અને ફરે પણ કેમ નહીં, કારણ કે આટલો મોટો ભૌગોલિક વિસ્તાર હોય, ક્ષેત્રફળ હોય, તેવા સંજોગોમાં ચૂંટણી સંબંધિત વાતચીત કરવી જ પડે. અને માંડવીના એક ખ્યાતનામ ગાયક કલાકાર એટલે કે નિલેશ ગઢવી કે જેઓની સાથે આજે આપણે રૂબરૂ થવાના છે અને આજે આપણે વાતચીત કરવાના છે, તો તમારી મુલાકાત કરાવડાવી દઉં નિલેશભાઈ સાથે. નિલેશભાઈ, રામ રામ, જય માતાજી.
કેમ છો? એકદમ ફાઇન. આપ કેમ છો? બસ જુઓ, તમારા માંડવીની આન બાન શાન એવા બીચ ઉપર આપણે છીએ. हमारी मांडवी आन बान शान से अमिताभ बच्चन जी 2011 में कीधु कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा और ये है मांडवी का नीला समंदर. તો થઈ જાય આ માંડવીના સમંદર માટે એક રચના થઈ જાય. આ અમારું કચ્છ આખું એવું છે કે કચ્છડો ખેલે ખલક में जी महासागर में मछ जडा हकड़ो कच्छी वसे उड़ा डियाडी कच्छ. શું વાત છે. એનું મિનિંગ એ થાય કે કચ્છડો ખેલે ખલક, ખલક એટલે કચ્છડો, આખા ખલક એટલે વર્લ્ડ દુનિયામાં જ્યાં એક કચ્છી હોય ને ત્યાં એવું લાગે કે ત્યાં આખું કચ્છ છે. આખું કચ્છ છે. એક કચ્છી હોય ત્યાં આખું કચ્છ ઊભું કરી દે. તમારા ચારણ ઉપર માના આશીર્વાદ તો છે જ, પરંતુ સતત ગવાતું એક ગીત માં મોગલ, અને એ તમે લોકો માતાજી પણ કહેતા હો છો, તો બે લાઈન પણ થઈ જાય એની. જી થઈ જાય, થઈ જાય. એ હોય મેળો કે હોય માનો તરવેડો, હોય મેળો કે હોય માનો તરવેડો, મછરાડી મોગલનો હોય મેળો, મારી મછરાડી મોગલનો હોય મેળો. વંશ પરંપરાગત તમને આ અવાજ મળ્યો છે, માં દેવી સરસ્વતીની તો કૃપા છે જ, પરંતુ સરકાર દ્વારા પણ કચ્છના કસબીઓને જ્યારે પ્રોત્સાહિત કરવામાં આવે છે તો એ કેવું લાગે છે? એ જાણીને ખૂબ આનંદ થાય છે, કારણ કે જે કલાની જે સાચી કદર થવી જોઈએ એ અમને અમારા લાઈવ જે ઇવેન્ટ હોય છે એમાં બોલાવીને તો બધા અલગ અલગ રીતે કરતા જ હોય, પણ ગવર્મેન્ટ જ્યારે કોઈ બી આર્ટિસ્ટનું જ્યારે સન્માન કરતું હોય છે તો કલાકારને થોડુંક વિશેષ સારું લાગતું હોય છે ને. તો તમે આ લોકસભા ચૂંટણી અંતર્ગત તમે આ સરકારને કેવી રીતે જોવો છો? વર્તમાન જે સરકાર કેન્દ્રમાં છે અને ગુજરાતમાં છે, આમાં તો એવું છે કે અમારે કચ્છમાંથી અમારા બધાના લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા બરાબર, એ બધાના હોટ ફેવરિટ છે અને એ વન સાઈડ આવે જ છે, એ તો બધાને ખબર જ છે. વિનોદભાઈની બી હેટ્રિક થશે અને નરેન્દ્ર મોદી સાહેબની બી હેટ્રિક થવાની જ છે. દર્શક મિત્રો, કેવું લાગી રહ્યું છે આ સુમધુર કર્ણપ્રિય અવાજ સાંભળીને? કચ્છના વધુ એક કલાકાર સાથે આજે હું જાગૃતિ જોડાઈ ચૂકી છું ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોથી. કચ્છનો ખૂણો ખૂણો આપણે ફરી રહ્યા છે અને ખૂણે ખૂણેથી આપણે દેશને સમર્પિત હોય તેવા લોકોને પણ મળી રહ્યા છે કે જેઓ પોતાની આગવી કલા કૌશલ્યથી કચ્છનું જ નહીં સમગ્ર દેશનું નામ પણ વિશ્વ ફલક ઉપર પ્રસિદ્ધ કરી રહ્યા છે. અને એવા જ આ કસબી છે કલાના નૂર મોહમ્મદભાઈ કે જેઓ જોડિયા પાવાવાળા તરીકે ઓળખાય છે અને મોરચંગમાં પણ તેઓની માહેરી છે. હવે તેઓની સાથે વાત કરીશું, તેઓની આ કલા વિશે જાણીશું અને ચૂંટણી મિજાજ તેઓનો શું છે તે જાણીશું. નૂર મોહમ્મદભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં. કેમ છો? અનંત મગરબેન. કચ્છમાં કેટલા લોકો હશે અને ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ, દેશની વાત કરીએ તો કેટલા લોકો હશે કે જે તમારી આ કલાને આગળ વધારે છે? લોકો બહુ જ છે, એટલે અત્યારે આ કલા બી રાજસ્થાનમાં ઘણી છે. રાજસ્થાન અને કચ્છ એમાં જ આ છે જોડિયો પાવો. એટલે કચ્છમાં તો અત્યારે સમજી લો કે આ જો માલદારી છે વાદે મોરચાંગ હોય કે અગર આ જોડિયો પાવો હોય, જોડિયા એટલે આ નર, આ કંટ્રોલ સા એટલે સુર, અને આ માદા, એટલે આમાંથી બધા રાગ રાગની વાગી શકે. એટલે બસ આ માલદારીનું વાદે છે. માલદારી સીમમાં જાય, જંગલમાં જાય અને પછી માલ બધા ચરતા હોય ઘેટા બકરાને, પોતે બેસીને વગાડે. એટલે જેટલે સુધી એનો અવાજ આવતો હોય, બકરા હોય કે ઘેટા હોય, ગાયું હોય કે ભેંસું હોય, જેટલા સુધી એનો અવાજ આવતો હોય ને એટલે સુધી આ બકરા ઘેટા કે ગાયું ભેંસું જાય. અવાજ લુપ્ત થઈ જાય તો વાપસ વળી આવે. બરાબર, એવો બહુ મીઠો બહુ વસ્તુ છે. અને હવે તો બહુ જ આગળ નીકળી ગયો છે, કારણ ફિલ્મીમાં બી આવી ગયો છે, દેશ વિદેશમાં બી આ બહુ ઘણું એનું બહુ ઘણું જ માન થઈ ગયું છે. પણ અત્યારે શું છે કે આ લુપ્ત થયેલી વસ્તુ હવે લુપ્ત થવાની છે. આજની પેઢીમાં કોઈ છોકરા કરવામાં આ તૈયાર નથી. હવે બધા આ કરવામાં કોઈ તૈયાર નથી. તો આ લુપ્ત થવાને આરે આવી છે આ જે સંસ્કૃતિને આપણે આ જે કલા છે એને આપણે બચાવવા માટે શું કરી શકીએ? એટલે બચાવવા માટે બેન એવો છે કે આપણું કોઈ પણ એનું પ્રોત્સાહન મળતો હોય કે આપણા ગવર્મેન્ટ છે કે આપણી સંસ્થાઓ છે તો આપણે છે ને બેન આમાં એનું ક્લાસ ચાલુ રાખવો જોઈએ. તો લોકસભા ચૂંટણી આવી રહી છે, તમે શું વિચારો છો? શું લાગી રહ્યું છે કે કચ્છમાં કોની જીત થઈ શકે? કારણ કે વિનોદભાઈ ચાવડા ત્રીજી વખત ભાજપમાંથી આવી રહ્યા છે અને કોંગ્રેસે અહીંના સ્થાનિક ઉમેદવારને મેદાનમાં નાખ્યા છે. હવે બેન જો હું એક વાત કહું કે આમાં વિનોદ ચાવડા છે ને સાહેબ, જો સંસદ સભ્ય એ મારા મિત્ર છે, અમે પ્રોગ્રામમાં ઘણા આવ્યા છે, મારા સન્માન બી કર્યા છે વિનોદભાઈ ચાવડા. અને મારા
પહેલા ગામ સુખપર હજી બી મારા ભાઈ રહે છે, તો વિનોદભાઈ ચાવડા અમારા ગામના જ છે. બરાબર. અમે એના ગામના જ છીએ અને વિનોદભાઈને અમે કોઈ બી વાત કહીએ તો અમારી વાતને પાછો ફેંકે બી નહીં અને વિનોદભાઈ કરી પણ દે. અને કોઈ પણ અત્યારે મારો એ વિચાર છે કે આપણે જો મોદી સાહેબ આવશે, ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે, અમે તો બેમાં સમજ છીએ સાહેબ, પણ અમારે તો બે આવશે ને તો અમે રાજી છીએ, અમારો ભગવાન ને અલ્લાહ બી રાજી છે. બરાબર છે, એમાં કોઈ પણ આવે બી સાહેબ સામે બેઠા હતા, અમે વગાડતા ત્યારે સીએમ હતા, અત્યારે તો પીએમ છે અને સાહેબ એને ભગવાન બી બહુ મોટો આગળ વધારે. હું તો એમ કહું છું, કહેવાય છે કે ઉદ્યોગો વગર ન તો રાજ્યનો વિકાસ થઈ શકે કે પછી દેશનો. ત્યારે કચ્છનો વેપારી વર્ગ રાજ્યના સૌથી મોટા જિલ્લાનો વિકાસ કઈ દિશામાં જોઈ રહ્યા છે તે પણ જાણીએ. કચ્છનો જે વેપારી વર્ગ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યો છે. વડીલ, આપનું નામ? અનિલ ડાભી. અનિલભાઈ, આ વખતે કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક અને કચ્છની વાત કરીએ તો ચાવડા સાહેબની હેટ્રિક, શું લાગે છે? 100% મોદી સાહેબની હેટ્રિક એટલા માટે કારણ કે કચ્છ એ મોદી સાહેબનું એક હૃદય છે જેનામાં વસે છે. અને વિનોદભાઈની વાત કરીએ તો લોકો સાથે જેમનો સુમેળ છે, લોકો સાથે એમનો સંપર્ક છે, એ પ્રમાણે મને લાગી રહ્યું છે કે આ વખતે વિનોદભાઈ ચોક્કસપણે હેટ્રિક કરે છે. વડીલ, આપનું શું કહેવું છે? વિકાસ થયો છે અને લોકલ પ્રશ્નો છે અને થોડા રહેશે બી, કારણ કે જે ઝડપે વિકાસ થયો છે તો એ ઝડપે પ્રોગ્રેસ કરીને બધી ચીજો મેનેજ કરવી એ પ્રેક્ટિકલી થોડું અશક્ય છે. વિકાસ થાય છે, ખૂટતી કડીઓ છે અને પબ્લિકને એ અપેક્ષા છે કે વિનોદભાઈ જ્યારે ત્રીજી ટર્મમાં આવે તો આ જે ખૂટતી કડીઓ છે ને વિકાસની જ્યાં જ્યાં પણ હજી ઉણપ છે અમુક ક્ષેત્રોમાં એ પૂરી થાય. તમને શું લાગે છે લોકસભા ચૂંટણી 2024 તમે કઈ રીતે જોવો છો? લોકસભા 2024માં ભારતીય જનતા પાર્ટીને વોટ તો બહુ સારી સંખ્યામાં મળશે, કેમ કે પાર્ટીએ જે કામ કર્યું છે એ ખૂબ કામ થયા છે. વિકાસને જોવા જઈએ તો સફેદ રણ છે, સ્મૃતિ વન છે, આવા બધા ઘણા કામ થયા છે. તો વોટિંગ તો એક જ ઓપ્શન છે. બીજી વસ્તુ કે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે પણ જીત તો ભાજપની નક્કી જ છે. ખાવડા હોય, ભરત કામ હોય અને બંધેજ હોય, આ તમામે તમામ વસ્તુ એવી છે કે જે કચ્છને વિશ્વ ફલક ઉપર ઓળખ અપાવી ચૂક્યું છે અને તેમાં પણ હવે તો ધોરડોને પણ ખ્યાતિ મળી ચૂકી છે વૈશ્વિક રીતે. શું કહેશો, કચ્છનું આટલું મોટું નામ થઈ રહ્યું છે? કચ્છમાં જેટલો નામ થયો છે, દુઆ કરીએ મોદી સાહેબને. મોદીનો વિઝન છે કચ્છ નહીં ને કે કુછ નહીં કે. અને બીજો સિંગાપુર બનાવવાનું છે, 50% સિંગાપુર બની ગયો છે, 50% બાજુ છે. ત્રીજી ટર્મમાં મોદી સાહેબે વિકાસ કરશે ને કચ્છને સિંગાપુર બનાવી દેશે. તો આ હતો કચ્છ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર. બસ આવા જ અનોખા અંદાજ સાથે અમે તમને બતાવતા રહીશું લોકસભાની બાકી અન્ય બેઠકોનો મિજાજ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.